નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ગ્રામર એપિસોડમાં આપણે કેન એન્ડ કેન નોટ વિશે અભ્યાસ કરીશું. કેન એટલે કે શકવું, જેનો અર્થ થાય છે કેન, CAN, જેનો અર્થ છે શકવું, કરી શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી. કેન સહાયકારક ક્રિયાપદ છે. શું કહે છે કે અમુક ક્રિયા કરવા માટે કોઈ વ્યક્તિ કે વસ્તુ છે એ શક્તિમાન છે, શક્યતા દર્શાવે છે, તો એ કેન ત્યાં વપરાશે. કેન છે એ સહાયકારક ક્રિયાપદ છે. કોઈ પણ કર્તા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. તો શું કહે છે કે કોઈ પણ કર્તા હોય અને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ શાનો ઉપયોગ થાય છે? કેન, અને ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું રૂપ મૂકવાથી વાક્ય રચના બની જાય છે. ઉદાહરણ આપણને આપેલા છે કે પહેલું, આઈ કેન સિંગ એટલે કે હું ગાઈ શકું છું. તો અહીંયા શકવું, કરી શકવું એવો અર્થ દર્શાવે છે. એ વ્યક્તિ છે એ ગાવા માટે શક્તિમાન છે, એની શક્યતા પણ દર્શાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે કર્તા તરીકે સર્વનામ આઈનો ઉપયોગ થયો છે, ત્યારબાદ કેન અને પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ સિંગનો ઉપયોગ થયો છે. તો વાક્ય રચના પણ સાર્થક છે કે કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ. તો શું કહે છે કે આઈ કેન સિંગ, હું ગાઈ શકું છું. તો બાળ મિત્રો, તમે પણ આવું ઉદાહરણ બનાવી શકો કે તમે કહી શકો કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકું છું. તમે બીજું કાંઈ ગાઈ શકતા હોય, કોઈ લખી શકતા હોય, કોઈ નાચી શકતા હોય, તો એ વિષયક પણ તમે ઇઝીલી વાક્ય બનાવી શકો કે આઈ કેન ડાન્સ, આઈ કેન સિંગ, આઈ કેન ટોક ઇન ઇંગ્લિશ. ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો. તો આવા વાક્યો તમારે તમારી જાતે બનાવવા. બીજું, યુ કેન જમ્પ, તમે કૂદી શકો છો. જતીન કેન સ્વિમ, જતીન તરી શકે છે. તો બાળ મિત્રો, અહીંયા તમે જોયું કે યુ અને જતીન કરતા છે, ત્યારબાદ કેન અને પછી ક્રિયાપદનું મૂળરૂપ મુકાયું. તો યુ અને જતીન છે એ આપેલી ક્રિયા છે એ કરી શકવા શક્તિમાન છે. ત્યારબાદ જોઈએ કેન નોટ. કેન નોટ એટલે એનો મતલબ બે પ્રમાણે આપણે અંગ્રેજીમાં થશે કે કેન નોટ, CANNOT અને CAN અને ટી. તો આ છે એ કાન્ટ છે, એ કેન નોટનું ટૂંકું રૂપ છે, જે આવી રીતે વંચાશે CANNOT તો કેન નોટ અને CANT તો કાન્ટ. કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દોના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. જો અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે કે એક સરસ મજાના પક્ષીનું ચિત્ર છે અને બાજુમાં માહિતી આપેલી છે કે અ બર્ડ કેન ફ્લાય. શું કહે છે કે આ પક્ષી છે એ કેન કરી શકે છે, ફ્લાય તો ઉડવું. અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. તો આપણે બધા જાણીએ છીએ કે પક્ષીમાં ઉડવાની શક્તિ છે, પક્ષી છે ઉડવાની શક્તિ ધરાવે છે. તો તેથી ત્યાં આપણે શું લખી શકીએ? કેન. બીજું, અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો છે એ ઉડી શકે નહીં, કૂતરો ન ઉડી શકે. તો ત્યાં શું વપરાયું? કેન નોટ. તો આપણે જે કોઈ ક્રિયા કરવા શક્તિ ધરાવીએ છીએ, કર્તા તરીકે કોઈ વસ્તુ પણ હોઈ શકે, વ્યક્તિ પણ હોઈ શકે અને પ્રાણી પણ હોઈ શકે. તો એ આપેલ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી છે એ આપેલી ક્રિયા કરવા જો શક્તિ ધરાવતું હોય તો ત્યાં કેન મૂકવું, અને જો ક્રિયા કરવા શક્તિમાન નથી તો તે કેન નોટ આપણે મૂકી શકીએ. જો શું કહે છે કે પક્ષી ઉડી શકે તો કેન, અને કૂતરો ઉડી શકતો નથી તો કેન નોટ. પ્રશ્નાર્થ વાક્યો અને યસનોમાં ઉત્તર જોઈએ. ઉદાહરણ આપણને આપેલું છે કે રાધા કેન સિંગ. શું કહે છે કે રાધા છે એ ગાઈ શકે છે. તો હવે એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ તો સહાયકારક ક્રિયાપદ કેન આગળ આવે, તેથી કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનો હકાર અને નકારમાં જવાબ. તો આપણે આગળના એપિસોડમાં સમજી ગયા કે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ એ પછી એમ ઇઝ આર હોય, વોઝ વેર હોય, શેલ વિલ હોય કે કેન કુડ મે માઇટ મસ્ટ હોય, તો
જે પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થતી હોય તેનો જવાબ યસ અને નોમાં મળે. તેથી કેન રાધા સિંગનો જવાબ આપણે આપીએ તો યસ સી કેન સિંગ. રાધા પ્રમાણે એનું સર્વનામ શું મુકાયું છે? સી. તો યસ સી કેન સિંગ. હા, તે ગાઈ શકે છે. અથવા તો ટૂંકમાં કેવું હોય તો યસ સી કેન. પાછળનું ક્રિયાપદ મૂકો કે ના મૂકો. યસ સી કેન. હા, તે ગાઈ શકે છે. અને જો તે ગાઈ શકતી નથી તો તમે શું કહેશો? નો સી કેન નોટ સિંગ. ના, તે ગાઈ શકતી નથી. અથવા નો સી કેન નોટ. ના, તે ગાઈ શકતી નથી. અને કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ પણ તમે મૂકી શકો. હવે જોઈએ એનું ઉદાહરણ કે ધે કેન રન. શું કહે છે? આ વિધાન વાક્ય છે. તેઓ દોડી શકે છે, દોડવાની ક્ષમતા ધરાવે છે. આને પ્રશ્નમાં ફેરવો તો કેન છે એ આગળ આવે, તેથી કેન ધે રન. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એનો હકારમાં જવાબ બનાવવો હોય તો યસ ધે કેન, અને નકારમાં જવાબ બનાવવો હોય તો નો ધે કેન નોટ અથવા તો ધે કાન્ટ. તો આવી રીતે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, હકાર અને નકારના બંધારણ મુજબ તમે કોઈ પણ વિધાન વાક્યનું નકારમાં અને હકારમાં જવાબ અને પ્રશ્નાર્થ બનાવી શકો. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ કે મોહન કેન ડ્રો પિક્ચર્સ. મોહન છે એ ચિત્રો દોરી શકે છે. એનું પ્રશ્નાર્થ બનાવીએ તો કેન આગળ આવે. કેન મોહન ડ્રો પિક્ચર્સ? યસ હી કેન. નો હી કેન નોટ અથવા તો હી કાન્ટ. ત્રીજું ઉદાહરણ મિહિર કેન હેલ્પ મી. મિહિર મારી મદદ કરી શકે. મિહિર મને મદદ કરી શકે. તો પ્રશ્નાર્થ કરવો હોય તો કેન મિહિર હેલ્પ મી? શું મિહિર મારી મદદ કરી શકે? યસ હી કેન. મિહિર પ્રમાણે સર્વનામ શું વપરાયું? હી. યસ હી કેન. નો હી કેન નોટ અથવા તો કાન્ટ. તેવી જ રીતે નેહા કેન ટીચ મીતા. નેહા મીતાને ભણાવી શકે. કેન નેહા ટીચ મીતા? યસ સી કેન. નો સી કેન નોટ અથવા તો નો સી કાન્ટ. તો તમે જોઈ શકો કે આપેલા વિધાન વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા માત્ર કેનને આગળ મૂકવું, સી કેપિટલ કરવું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું. યસ અને નોમાં હકાર અને નકારમાં જવાબ આપતી વખતે યસ અને નો પછી અલ્પવિરામ આવશે. ત્યારબાદ જો કોઈ પણ નામ અથવા તો બહુવચન કોઈ પણ નામ આપેલા છે તો એ પ્રમાણે એનું સર્વનામ મુકાશે. એટલે કે નેહા છે તો સી આવે છોકરીના નામ પ્રમાણે. મિહિર છે છોકરો છે તેથી હી આવે. કોઈ વસ્તુ છે તો ઇટ આવશે. અને એક કરતાં વધારે હશે તો ધે આવશે. હવે પરીક્ષામાં આપણને કેન અથવા કેન નોટ કેવી રીતે પૂછે છે એ વિશે વિગતે જોઈએ. પહેલું છે કે કેન અને કેન નોટ વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ આપેલું છે કે અ ક્રો કેન ફ્લાય. કાગડો ઉડી શકે. ઇટ કેન નોટ સ્વિમ. પરંતુ તે તરી શકે નહીં. કાગડો તરી શકે? ના તરી શકે. તો આપણે એ વિષયક નીચે પ્રમાણે આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે તેમાં જોઈએ. પહેલું છે કે અ ફિશ ખાલી જગ્યા સ્વિમ. માછલી છે એ સ્વિમ તરી શકે? હા, તરી શકે. તો ખાલી જગ્યામાં શું આવશે? કેન. ઇટ ખાલી જગ્યા ફ્લાય. માછલી ઉડી શકે નહીં તો ત્યાં શું આવશે? કેન નોટ. બીજું એન એલિફન્ટ ખાલી જગ્યા જમ્પ. એલિફન્ટ છે એ જમ્પ કૂદી શકે પરંતુ તે રન દોડી શકે તો ત્યાં શું આવશે? કેન નોટ. ત્રીજું અ પીકોક ખાલી જગ્યા ફ્લાય હાય. મોર છે એ ફ્લાય હાય એટલે કે ઊંચે સુધી ઉડી શકે? ના ઉડી શકે. તેથી ત્યાં આપણે શું મૂકીશું? કેન નોટ. અને એન ઈગલ ખાલી જગ્યા ફ્લાય હાય. તો ઈગલ છે એ ઊંચે સુધી ઉડી શકે? હા. તેથી ત્યાં આપણે શું મૂકીશું? કેન. ચોથું અ રેબિટ ખાલી જગ્યા રન ફાસ્ટ. રેબિટ સસલું છે એ ઝડપથી દોડી શકે. તો દોડી શકે? હા. તેથી ત્યાં શું મૂકીશું? કેન. અ ટોર્ટોઇઝ ખાલી જગ્યા રન ફાસ્ટ. ટોર્ટોઇઝ છે ઝડપથી દોડી શકે? ના દોડી શકે. તેથી ત્યાં શું મૂકીશું? કેન નોટ.
ત્યારબાદ પાંચમું, અ હોર્સ ખાલી જગ્યા ક્લાઇમ્બ ટ્રીઝ. હોર્સ ઘોડો છે એ વૃક્ષ પર ચડી શકે? ના ચડી શકે, તો કેન નોટ. અને અ મંકી ખાલી જગ્યા ક્લાઇમ્બ ટ્રીઝ એટલે કે વાંદરો છે એ વૃક્ષ પર ચડી શકે? હા, તો ત્યાં શું મૂકીશું? કેન. આગળ બીજો પ્રશ્ન આવો કંઈક આપણને પરીક્ષામાં પૂછી શકે કે પ્રશ્નો વાંચો અને યસ અને નોમાં ઉત્તર લખો. એક્ઝામ્પલ, કેન વી કુક એવો પ્રશ્ન આપેલો હોય અને હકાર અને નકારમાં જવાબ બનાવવાનો કયો હોય તો તમે બનાવી શકો યસ વી કેન અને નો વી કાન્ટ. ખાસ યાદ રાખો કે યસ અને નો પછી અલ્પવિરામ આવશે અને છેલ્લે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવશે. પહેલું જોઈએ કે કેન જય સિંગ, જય ગાઈ શકે? હવે એના આપણે યસ અને નોમાં બંનેમાં જવાબ આપવાના છે. તો યસ પછી અલ્પવિરામ, જય પ્રમાણે એનું સર્વનામ શું આવશે? હી. તો યસ હી કેન અને નો હી કાન્ટ. ત્યારબાદ બીજું કે કેન ધે કમ ઇન એટલે કે શું તેઓ આવશે? તો અહીંયા તમારે યસ પછી સર્વનામ ધે આપેલું જ છે. યસ ધે કેન, હા તેઓ આવી શકે. નો ધે કાન્ટ, ના તેઓ ના આવી શકે. ત્યારબાદ ત્રીજું, કેન હર્ષ ડ્રાઈવ અ કાર? તો હર્ષ પ્રમાણે સર્વનામ હી, તેથી યસ હી કેન અને નો હી કાન્ટ. ચોથું, કેન મિતા ડ્રો અ રંગોલી? મિતા છે છોકરી છે, સી આવશે તો યસ સી કેન, હા તે રંગોળી કરી શકે. નો સી કાન્ટ એટલે કે ના તે રંગોળી કરી શકે નહીં. માત્ર યસ વાળામાં એટલું યાદ રાખવાનું કે છેલ્લે કેન મૂકવું અને નો વાળામાં કાન્ટ. પાંચમું, કેન ધ બોયઝ પ્લે ફૂટબોલ? ધ બોયઝ એક કરતાં વધારે છે તો ધે. યસ ધે કેન, હા તેઓ ફૂટબોલ રમી શકે. નો ધે કાન્ટ, ના તેઓ ફૂટબોલ રમી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડમાં આપણે કેન અને કેન નોટનો ઉપયોગ કેવી રીતે કરવો, કેનવાળું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું અને તેનો યસ અને નોની અંદર જવાબ કેવી રીતે બનાવવો તે વિશે વિગતે સમજ્યા. થેન્ક યુ.